જે અહીં તમારે જોડે શિબિર કરવાનો જે ચાન્સ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. સરને બી આભાર. સાહેબે બહુ સરસ વાત કરી કે તમારા ભણતર માટે સૌથી જરૂરી પહેલાં તો તમારું તંદુરસ્ત રહેવું જરૂરી છે, બરાબર. અને મને બી અનુભવ છે કે તમને જરાક બી કંઈ બી પ્રોબ્લેમ થાય તો તમે પીએચસી પર આવીને તમારી સમસ્યા જણાવી ને એના અનુકૂળ દવા કે સારવાર લઈ જાઓ છો. એ સારી વાત છે. અને એ જ આશા અમે રાખીએ છીએ કે કાયમ તમે અમારો સંપર્કમાં રહો. અમે તમને સેવા જે બી અમારા લાયક હશે એ આપીશું. અને સાહેબે કીધું કે કાલે તમારી હવે પરીક્ષા છે તો હું તમારો બહુ સમય નથી લેવાની. અત્યારે સૌથી વધારે જરૂરી છે કે તમે શાંત રહેવું. તમે આખા વર્ષ દરમિયાન જે પણ મહેનત કરી હશે તેનું તો રિઝલ્ટ મળવાનું જ છે, એની ટેન્શન લેવાની જરૂર નથી. તમે સારી રીતે ભણો, ધ્યાન આપો ક્લાસમાં. તમે જે બી શિક્ષક સમજાવે છે કે જે ભણાવે છે એના ઉપર ફોકસ રહેવો. અને કંઈક નહીં સમજ પડે તો તમારા શિક્ષકો બી સારા જ છે, તમને ફરીથી બી સમજાવશે. કંઈક નહીં સમજ પડે તો તમે તમારા મિત્રોને બી પૂછીને સમજી શકો કે તમારા ટીચરને સંપર્ક કરી શકો. એના સિવાય બી કોઈ તમને આરોગ્યનો કોઈ તકલીફ હોય કે બીજી કોઈ જાતની પણ સમસ્યા હોય, હવે હોસ્ટેલમાં રહેતા હોય તો ઘરથી દૂર હોય, તમને ઘરની યાદ આવતી હોય કે ઘણા પ્રશ્નો હોઈ શકે જે તમે કોઈકને નહીં કહેવા માંગતા હોય, તો તમારા જે ખાસ મિત્રો છે એની જોડે વાત કરીને તમે તમારું મન હળવું કરી શકો છો. અથવા તો તમારા કોઈક સર જેમની સાથે કે મેડમ સ્કૂલમાં જેમની સાથે તમને સારું સંપર્ક હોય એમની જોડે વાતચીત કરીને તમારી સમસ્યા કહી શકો છો. જો આરોગ્યને આધારે કંઈક સમસ્યા હશે તો તમે પીએચસી પર મને સંપર્ક કરી શકો છો. અથવા તો તમને કંઈક સંકોચ થતો હોય તો તમે ચિઠ્ઠી મારફત બી વાતચીત, તમે નામ નહીં લખવાનું, તમારે મૂકી જવાનું તમારા સાહેબને કે અમારી જોડે કે મને આ તકલીફ છે કે મારે આ સમસ્યાનું કંઈ નિવારણ થઈ શકતું હોય તો, બરાબર. રોજ થોડું તમારે વ્યાયામ કરવાનું. સરસ મજાનું તમારે અહીંયા વ્યાયામ કરવાના કસરતોને સાધન બી છે. અડધો પોણો કલાક તમે દિવસમાં ફાળવી શકો પોતાના શરીર માટે. વ્યાયામ કરવું એટલે ખાલી આ જીમમાં જાય તેવી એક્સરસાઇઝ જોરદાર કરવાની એવું નહીં. તમે કંઈક રમત ગમતમાં બી તમારો સમય પસાર કરી શકો, એ બી બહુ જરૂરી છે. ભણવાનું એટલું જરૂરી નથી, સાથે સાથે તંદુરસ્ત રહેવું. તંદુરસ્ત રહેવા માટે તમારું ફિઝિકલ એક્ટિવિટી કોઈ બી ફોર્મમાં હોઈ શકે. તમે કસરત કરી શકો, કોઈ ગેમ રમી શકો, ક્રિકેટ, ફૂટબોલ, જેમાં બી તમને ઇન્ટરેસ્ટ હોય, કબડ્ડી રમો. તમે જેટલું એક્ટિવ રહેશો એટલું શરીર તમારું તંદુરસ્ત રહેશે. અને અહીંયા તમને ભોજન જે બી આપે તો તે ખાવાનું, પડીકા ઓછા ખાવાના. કારણ કે તમે હોસ્ટેલમાં મોટે ભાગે બહારનું લારી પરનું ને તે, ત્યારે આપણી ઉંમર બી એવી હોય કે આ બધી વસ્તુ આપણને આકર્ષણ કરે, પણ એ આપણા જ શરીર માટે નુકસાનકારક છે. એના કરતાં જે સાદું ભોજન આપણને હોસ્ટેલમાં ખવડાવવામાં આવે છે એ ખાઓ અને તંદુરસ્ત રહો. અને પરીક્ષામાં આરામથી નિશ્ચિંત રૂપે તમે ચિંતા વગર પરીક્ષામાં જાઓ. તમે હેલ્ધી રહેશો તો તમારું માઇન્ડ બી એટલું એક્ટિવ રહેશે, બરાબર. ચાલો, થેન્ક યુ.